આજની ધર્મકથા. પ્રણામ. અનેક સંતોની પાવન અસ્તિત્વની ધારાથી નવપલ્લવિત બનેલી આ આર્યાવર્તની ભૂમિ. ઇન જનરલ એવું કહેવાય કે કોઈક વિરાટ વ્યક્તિત્વ અચાનક આવે ને તો ધરતી નવપલ્લવિત બને. પણ આ આર્યાવર્તની એક બહુ મોટી ખાસિયત છે કે અહીંયા સતત એને નવપલ્લવિત રાખનાર સંતો ક્યાંક ને ક્યાંક વિચરતા જ હોય છે. અને એટલે જ આર્યાવર્તની ભૂમિને અલગ દરજ્જો અપાયો. શાસ્ત્રકાર ભગવંતો એને દુર્લભ તત્વોમાંનું એક તત્વ ગણે છે કે જેમાં આર્યભૂમિની અંદરમાં જન્મ મળવો એની માટે વિશેષ પુણ્ય હોય જીવને તો જ એને મળે. આપણે પ્રકૃતિ વાઇઝ પણ જોવા જઈએ તો વિશ્વના અનેક દેશો આપણને એવા જોવા મળશે કે જે દેશોની અંદરમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત આ બંને રેગ્યુલર નથી, કે જ્યાં 6 ઋતુઓ પાંગરતી હોય એવું શક્ય ઓછું બનતું હોય છે. એક માત્ર આર્યભૂમિને આ એક સ્પેશિયલ પ્રિવિલેજ મળ્યું છે કે અહીંયા 6 ઋતુ હોય, અહીંયા પ્રકૃતિ પાંગરતી હોય, પ્રકૃતિ પૂર્ણ જાણે અહીંયા એની કૃપા વરસાવતી હોય. આ બધું આર્યાવર્તને મળ્યું છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત નિયમિત સમયે થાય, સૂર્ય જોવા જ મળે. આ બધા જે લાભ છે એના કારણે આ ભૂમિ એ સદાકાળ માટે ચૈતન્યવંતી રહી છે. સૃષ્ટિને જે ચૈતન્ય આપે છે એવા તત્વો અહીંયા બહુ જ નિયમિતપણે હોય છે. બાકીનું જગત જે છે એ મેનમેડ છે. લોકોએ શોધ્યો, લોકોએ વસાવ્યો, એવા કેટલા બધા દેશ હશે, પણ આ એક એવો દેશ છે જે અનાદિકાળથી છે. અને એવા દેશની અંદરમાં અનેકવિધ એવા સંતો થયા કે જે સંતોના જીવનને સાંભળતા સાંભળતા આપણને એવું થાય કે આર્યાવર્તમાં જન્મ લીધાનો સફળતાનો ભાવ એ તો કદાચ ફક્ત આ લોકોએ જ માણ્યો છે. અને એમાંના એક સંત જેમની વાત આપણે ગઈકાલથી શરૂ કરી છે, સમર્થ સ્વામી રામદાસ. શંકરાચાર્યજીએ સંતની વ્યાખ્યા આપતા લખ્યું છે, કઈ સંતિ સંતોખિલ વીતરાગા અપાસ્ત મોહા શિવ તત્વનિષ્ઠા. સંત કોણ છે? તો કે સંપૂર્ણ સંસારથી જેની આસક્તિ નષ્ટ થઈ ગઈ છે, જેનું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે અને જે કલ્યાણ સ્વરૂપ એવા પરમાત્મા તત્વમાં સ્થિત છે એ સંત છે. કબીર વ્યાખ્યા આપે છે, કબીર સોઈ દિન ભલા જા દિન સંત મિલાહી અંક ભરી ભરી ભટિયા પાપ શરીરો વહી. પણ હવે જે સંતની વાત આપણે કરવાના છીએ એ સંતનો અવતાર, એ સંતનો જન્મ એ કૃષ્ણ વાસુદેવે ગીતાની અંદરમાં જે એક પદ કહ્યું છે એ પદના આલંબને થયું હોય એવું લાગે. કૃષ્ણે ગીતામાં પાર્થને કહ્યું, અર્જુનને, કે જ્યારે જ્યારે ધર્મ ભયમાં આવી પડશે ત્યારે ત્યારે અધર્મ અને અધર્મીઓનો નાશ કરવા માટે હું અવતાર ધારણ કરીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત. એ વાતને અનુસરતા કેટલાક સંતો એમના અંશ રૂપે જાણે પ્રગટ થયા હોય. એમાંનું એક નામ એટલે આ સમર્થ સ્વામી રામદાસ. મૂળમાં એમનું નામ રામદાસ ન હતું. ઔરંગાબાદ જિલ્લો, જાંબ નામનું ગામ અને ઈસવીસન 1608 સૂર્યાજી પંત ઠોસર અને એમની પત્ની રેણુકા, એમની કુક્ષી એક તેજસ્વી શિશુનો જે જન્મ થયો એ પુત્રનું નામ નારાયણ રાખવામાં આવ્યું. એ સમય હતો કે જ્યારે સમાજમાં અધર્મ, મિથ્યા આચરણ, કુરિવાજો, દુષ્ટતા, દંભ, પાખંડ આ બધા અનિષ્ટોએ માજા મૂકી હતી. બાહ્ય આક્રમણો એને
આ વૈદિક ધર્મ, હિન્દુ ધર્મ, આર્ય સંસ્કૃતિ હંમેશા પહોંચી વળી છે, પણ સૌથી વધારે મોકાણ ત્યારે હોય છે કે જ્યારે આંતરિક અભ્યંતર આક્રમણો, આ કુરિવાજો, ધર્મના નાયક બનીને બેઠેલા લોકોનો પાખંડ, આ બધાને આર્યવર્ત ક્યારે પહોંચી નથી વળ્યો. અને એ સમય એવો હતો. એ કિશોર વયના થયા ત્યાં સુધી સતત એમનું મન જે છે એ સંસારના લોકોના દુઃખોને નાશ કરવા માટે કાર્યરત રહેતું. જ્યાં ને ત્યાં જેના ને તેના ઘરે જાય, એને જે કામ હોય એ કરી આપે. ગામમાં ભમવાનો, નાની ઉંમર છે, બાળપણ છે, બીજો કોઈ બોજ નથી, નિર્ભાર જીવન છે, પણ એ નિર્ભાર જીવનની અંદરમાં કંઈક લોકોના ભાર ઉતરે એવા પ્રયત્નો કરતા. એકાંત પ્રિય હતા નાનપણથી. બહુ ઓછા બાળકોમાં આપણને આ જોવા મળે. એકલવાયાપણું અને એકાંત બેમાં ફરક પાછો. આજના આપણા બાળકો લગભગ એકલવાયાપણાવાળા છે કે જેમાં એને કોઈ જોઈતું જ નથી. એને બસ પોતાનો મોબાઈલ, પોતાની પ્રિય વસ્તુઓ જોઈએ છે, એકલા રહેવું છે, અને પોતાને જ આ બધા જ બાહ્ય પદાર્થોના આકર્ષણની અંદરમાં, એની ઘેલછાની અંદરમાં પોતાની જાતને નષ્ટ કરવાની પ્રક્રિયામાં આગળ વધવું છે. પણ આ એકલવાયાપણું છે. એનો અંત ડિપ્રેશન છે. જ્યારે એકાંત એ આખી ઘટના અલગ છે. એમાં પણ જીવ એકલો રહે, એકલવાયાપણામાં પણ જીવ એકલો રહેવા ઈચ્છતો હોય, પણ એકાંતમાં જીવ પોતાને માણતો હોય અને એનો નિષ્કર્ષ નિતાંત આનંદ હોય. આ નારાયણના બાળપણના સંસ્કાર, બાળપણથી એના સંસ્કાર કે એને એકાંત ગમતું. એકાંતે બેસીને ચિંતન કરતો. સાંસારિક સુખો, વસ્ત્રો, સ્વાદ, આનંદ, પ્રમોદ, આ બધામાં બહુ એનો જીવ ન લાગતો. એટલી હદ સુધી કે બાળ સહજ રમતો જે હોવી જોઈએ એ રમતમાં પણ એ થોડો અલગ જ રહેતો. એ સમય હતો કે જ્યારે નાના હોય ને ત્યારે લગ્ન થઈ જતા, બાળ લગ્ન. એટલે માતા પિતાએ એની કિશોરાવસ્થા આવી એટલે લગ્નની તૈયારી કરવા માંડી. પણ નારાયણે એ અવસ્થામાં પણ પોતાની માતાને કહ્યું કે માં, હું લગ્ન નથી કરવાનો અને હું નથી જ કરવાનો, તો પછી તું કેમ દોડધામ કરે છે આટલી? અને માએ હઠાગ્રહ કર્યો, લગ્ન તો તારે કરવા જ પડશે. નારાયણ કહે છે કે મારે લોકોનું કલ્યાણ કરવું છે, મારે તપસ્યા કરવી છે. મેં એવા સંતો આપણા ગામમાં આવતા જોયા છે કે જે લોકોને લોકો પૂજવા જાય છે ને એ જે રીતે ઉપદેશ આપે છે અને એ ઉપદેશથી લોકોનું જેવું કલ્યાણ થાય છે, મારે એવું કલ્યાણ કરવું છે. મેં આપણા બધાના પરિવારોમાં પણ જોયું છે કે આ જીવન એ તો પશુતુલ્ય છે. જાગ્યા સવારના, પોતાના ઘરના કાર્યો કર્યા, ઉદ્યમના કાર્યો કર્યા, રાત્રે ઘરે પાછા આવ્યા અને સૂઈ ગયા. આખા જીવનની અંદરમાં, આખા દિવસની અંદરમાં સ્વ સિવાય, પોતાના સિવાય કોઈ તત્વનું ક્યાંય કોઈ અનુસંધાન જ નથી. જે પણ કરવું છે ફક્ત પોતાની માટે કરવું છે. આવું જીવન મારે નથી જીવવું. આવી ગૃહસ્થી, આવા લગ્ન, આવો ભાર મારે નથી જોઈતો. મારે લોકોનું કલ્યાણ થાય એવો માર્ગ કંઈક શોધવો છે. પણ માતાએ સ્પષ્ટપણે કહી દીધું કે તું લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરી રહીશ. અને આ છેલ્લું ઇમોશનલ બ્લેકમેલિંગ આવ્યું. વડીલોને આવી કેટલીક આદતો હોય, કેટલાક વડીલોને, કે પોતાનો મત જ્યારે પ્રસ્થાપિત ન થતો હોય ત્યારે બાળકને લાગણીથી એવો બાંધી દે કે ગમે તેટલા તર્ક કરતો હોય, ગમે તેટલો સ્ટ્રોંગ વ્યક્તિત્વ હોય ને તેમ છતાં પણ એને પીગળી જવું પડે, અને કદાચ પીગળે નહીં તો છેવટે અટકી જવું પડે. નારાયણના હૃદયમાં દુઃખ, શોક અને વિષાદ આ બધું પ્રસરાયું. એના ચહેરા પરથી પણ સ્પષ્ટ એ જણાઈ આવતું હતું કે એને વિષાદ જન્મ્યો છે. પણ એનો ચહેરો અને એની ચહેરાની લાગણીઓ જોવા કોણ નવરું હતું? માતાને પોતાનો આગ્રહ પૂરો કરવો હતો. છેવટે એમને કોઈ જવાબ આપે એ પહેલાં માતાએ જ કહી દીધું કે બસ, હું તારા લગ્ન માટે છોકરી શોધું છું. કન્યા શોધી કાઢવામાં આવી. લગ્ન નક્કી થયા. જાન ચાલી પરણવા માટે. લગ્નનો મંડપ બંધાયો હતો, ત્યાં લગ્ન મંડપમાં નારાયણ આવ્યા. વરમાળા પહેરાવી એકબીજાને, અને હવે મંત્રોચ્ચાર શરૂ થયા. વૈદિક મંત્ર પ્રમાણે નહીં, એ આખી લગ્નની ધારા.
અને નારાયણ પાછા જ્ઞાની હતા કેટલેક અંશે, એટલે કેટલાક મંત્રો આવે એમને વારંવાર એવું લાગવા લાગ્યું કે આ પંડિત ક્યારનો સાવધાન 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 આવું બધું કેમ બોલે છે. શુભ કાર્યની અંદરમાં ક્યારે સાવધાન શબ્દ આપણે સાંભળતા નથી. સાવધાન એ તો યુદ્ધમાં જવાનું હોય અથવા આપત્તિ આવવાની હોય ત્યારે બોલાય છે. તો મારા લગ્ન એના વૈદિક ઉચ્ચારો એની અંદરમાં આ સાવધાન શબ્દ કેમ વારંવાર વપરાય છે. અને રામદાસે એમને પૂછ્યું, નારાયણે એમને પૂછ્યું પંડિતને કે 1 મિનિટ ઊભા રહો, મને પહેલાં કહો કે આ તમે વારંવાર તમારા મંત્રોની અંદરમાં સાવધાન શબ્દ કેમ આવે છે. પેલા પંડિતે સામાન્યથી જવાબ આપ્યો કે કાંઈ નહીં, એ તો મંત્રો છે, એમાં કાંઈ હોલું નહીં, ચાલો આપણે આગળ વધીએ. પણ આ નારાયણ હતા. સંતો હંમેશા સત્વના સ્વામી હોય. એમને જે લાગે કે આ જાણવા જેવું છે એ ગમે તે ભોગે જાણીને રહે. એમણે વિધિ અટકાવી, બધા ચોંકી જાય એ રીતે એને જોરથી પૂછ્યું કે મને પહેલાં મંત્રોના જવાબ આપ, પછી હું આગળ વધીશ. ત્યાં સુધીને હું આગળ વધીશ ને તને કંઈ વધવા દઈશ. પેલો પંડિત તો પણ નહોતો માનતો. અરે કાંઈ નથી ભાઈ, મંત્રો છે, મંત્રોમાં શું અર્થ હોય? તો કે ના, મંત્રો છે, ધર્મના મંત્રો છે, એનો અર્થ કે ચોક્કસપણે એ એમને ન લખાયા હોય. આ સાવધાન સાવધાન બોલવામાં કંઈક ને કંઈક કારણ ચોક્કસપણે હશે. તું મને કારણ જતાવ. પેલો પંડિત ના પાડી રાખે છે. અને નારાયણ પાસે પોતાની એક છરી હતી. વરરાજા હોય એટલે તલવાર જેવી જે પોતાના સાથે લઈને આવે, તુરંત એ કાઢી સીધી પંડિતના ગળા પર મૂકી. હમણાં ને હમણાં બોલની તો તારું ગળું કાપી નાખીશ. કેવી જબરદસ્ત અંદરથી એક વસ્તુને જાણવાની જિજ્ઞાસા. એ કંઈ હત્યા કરી નાખવાના મૂડમાં હતા એવું ન હતું, પણ આ જાણવાના પ્રયત્નો એમાંનો એક ભાગ હતો. હવે પેલા પંડિતને એવું લાગ્યું કે આ તો મરી જઈશ, એટલે એણે બહુ જ નમ્રતાથી કીધું કે તલવાર અહીંયાથી કાઢો, હું આખું સમજાવું છું. અને એ લગ્નનો મંડપ, આપણે આવા લગ્ન ક્યારે જોયા કે સાંભળ્યા નહીં હોય, જેમાં પંડિત વારંવાર એ સાવધાન સાવધાન શબ્દ જે આવે છે એનો મંત્રનો અર્થ સમજાવવાનું શરૂ કરે છે. કે અહીંયા જે લોકોએ આ મંત્રો રચ્યા છે એ બધા સુજ્ઞ પુરુષો વારંવાર વ્યક્તિને ચેતવવા ઈચ્છે છે કે હજી પણ કહું છું સાવધાન થઈ જા, હવે કન્યા પધરાવવાની છે, હવે આ થવાનું છે, હવે આ થવાનું છે. આ બધી વસ્તુઓનો ભાર તારે જીવનભર વેઠવો પડશે. તું આમાંથી ક્યાંય ઊંચો નહીં આવી શકે. તું હજી પણ સમજી જા, સાવધાન થા, સાવધાન થા. એમ કરીને એક એક અર્થ સમજાવવાના શરૂ કરે છે. અને પેલા રામદાસ નારાયણ એક એક અર્થને સાંભળતા સાંભળતા એના વૈરાગ્યની પુષ્ટિ થતી જાય છે. પંડિત જ્યારે બોલવા જ બેઠો છે તો હવે એકદમ સ્પષ્ટતા સાથે બોલે છે. અને એવી વેધક સ્પષ્ટતા છે કે જે સાંભળતા સાંભળતા પેલા નારાયણને લાગ્યું કે હવે આ લગ્નથી સર્યું. આપણી માંત્રિક અને તાંત્રિક પ્રક્રિયાઓ એ કેટલી પવિત્ર હતી. આ આખાને આખા આર્ય દેશના જેટલા ધર્મો છે આ બધાના પાયામાં વૈરાગ્ય હતો. તમે જુઓ લગ્નના મંત્રો એ પછી વૈદિક હોય કે જૈન વિધિના હોય, તમે મંત્રો જુઓ તો તમને દરેક જગ્યાએ આવું વર્તાવવામાં આવશે કે માંગલિક પ્રક્રિયા હોવા છતાં એમાં વૈરાગ્ય થઈ શકે એવા ભાવ પૂરીને પછી એ પ્રક્રિયાને રાખી. માંડવાનો છે સંસાર અને તેમ છતાં સંસારની વિરક્તિની વાતો મૂકી છે એમાં. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પાયાની સંસ્કૃતિની અંદરમાં ધર્મને સદાકાળ ઉજાગર કરવામાં આવ્યો. અહીંયાનો કામ પુરુષાર્થ પણ ધર્મવાળો હશે, અહીંયાનો અર્થ પુરુષાર્થ પણ ધર્મવાળો હશે. અને આ નારાયણ આ બધી વાતો સાંભળતા સાંભળતા એવો વૈરાગ્ય પામ્યો. એ જ વરરાજાના વેશની અંદરમાં ત્યાંથી ને ત્યાંથી નીકળી સડસડાટ સંન્યાસ લેવા માટે નીકળી ગયો. વરમાળા ફગાવી માતા ચોધાર આંસુએ રડે છે. એ કન્યા રડે છે. જાનૈયાઓ રોકવાનો પ્રયત્ન કરે છે. સામે કન્યાના પરિવારજનો પગે લાગે છે. પણ જેનું સત્વ ખીલી ઉઠ્યું છે, જેનામાં ધર્મ એ હવે પરમાત્મા સ્વરૂપે પ્રગટી ચૂક્યો છે, હવે એને આ સંસારમાં કોણ રોકવાવાળું હોય? નારાયણ નાસિક આવ્યા. ભગવતી ગોદાવરીના પવિત્ર જળમાં સ્નાન કર્યું. પંચવટીમાં ભગવાન રામ અને જાનકીના દર્શન કર્યા. અને હવે ગોદાવરીના તટે પર્ણકુટી બાંધી. હજી સુધી કોઈ ગુરુ નથી મળ્યા.
શું કરવું એ ખબર નથી, પણ એટલું ખબર છે કે આ સંસારમાં મારે આગળ નથી રહેવું. ગોદાવરીના જળમાં, કેડ સમાણા પાણીમાં પ્રભાતથી અને મધ્યાહન સુધી રામના નામના મંત્રનો પુનરુચ્ચાર કરતાં કરતાં ઘોર તપસ્યા કરે છે. પર્ણકુટી બાંધીને બાકીનો સમય રહે છે. કમર સુધી પાણી આવે ત્યાં સુધી ઊભા રહી એવી જગ્યાએ ઊભા રહી નદીમાં અને રોજ રામના નામનો જાપ કરવાનો. કેટલા દિવસ? 12 વર્ષ. અને આ સાધના એમને ફળીભૂત થઈ. આ તપશ્ચર્યાથી એમના ચિત્તની અંદરમાં પ્રકાશ પથરાયો, એમને સત્ય સાંપડ્યું, એમનો ધ્યાન યોગ કેળવાયો, એમને અનેક સિદ્ધિ પ્રાપ્ત થઈ. એવું કહેવાય છે કે એ સમયે આ નારાયણે દૈવવાણી સાંભળી કે હવે તારે ગોદાવરી તટેથી ભગવતી કૃષ્ણના તટે જવાનું છે અને રાષ્ટ્રધર્મ કે જે અત્યારે ભયમાં છે એની રક્ષા કરવાની છે. અને આ દૈવી આદેશ એને સ્વીકારી અને નારાયણ ગોદાવરીના તટેથી કૃષ્ણના તટે જવા માટે નીકળે છે. આ સમય હતો 16મી ને 17મી શતાબ્દીનો, કે જ્યારે ઉત્તર ભારતની અંદરમાં મુગલ સમ્રાટ ઔરંગઝેબ ધર્મજનોની બાદશાહ તરીકે પ્રવર્તતો હતો. હિન્દુઓ ઉપર એને જજિયાવેરો નાખ્યો હતો. હિન્દુઓના મંદિરો તૂટતા, પાશવી અત્યાચારો થતા હતા. પ્રજાને વટલાવી અને એમના ધર્મને ફેલાવો કરવા માટે તલવારની ધાર ઉપર લોકોના જીવ સટોસટ ખેલ ખેલાવડાવી અને ધર્મ પરિવર્તન કરાવતા હતા. દક્ષિણ ભારતના બીજાપુર, ગોવળકોંડા, બીડર અને અન્ય પ્રાંતોના સુલતાનો કે જેમણે ઓલરેડી એ રાજ્યો ઉપર કબજો મેળવી લીધો હતો, એ લોકો પણ ધર્માંતરણની આ જનૂની પ્રક્રિયાની અંદરમાં ખૂબ કાર્યરત હતા. ધર્મ ભારે સંકટમાં હતો. ધર્મના અસ્તિત્વ ઉપર પ્રશ્નચિહ્ન ઊભા થાય એવી સ્થિતિમાં ધર્મ હતો. આ પાશવી લીલા મોગલોની, ઇસ્લામની ધર્માંધતા, આ બધું જોઈ અને હિન્દુ ધર્મનો ઉદ્ધાર કરવાના સંકલ્પ સાથે હવે આ નારાયણ એ ભારતના પ્રવાસે ચાલી નીકળ્યા. સૌ પ્રથમ પોતે ઔરંગાબાદ આવ્યા, પોતાના ગામ ગયા અને જોયું તો એમની માતા એ અંધ થઈ ગઈ હતી. એટલે પોતાની અંધ માતાને જોઈ એમની આંખો ભરાઈ આવી. માં કહે છે કે પુત્ર તું પાછો આવ્યો, પણ હું તો તને દેખી નથી શકતી દીકરા. અને સંતત્વની મૂર્તિ એવા નારાયણે માતાના ચરણે માથું નમાવ્યું. જટાધારી પુત્રના મસ્તકને માતાએ સૂંઘ્યું અને માથાની જટાને સૂંઘવા માત્રથી ચમત્કાર થયો અને માતાની દ્રષ્ટિ પાછી આવી. સંતોના દેહના એક એક અંગની અંદરમાં એવી પવિત્રતા હોય છે કે જે પવિત્રતા એવી કાર્યરત થાય કે જેને જગત ચમત્કાર બને. માતાની આંખો તેજથી લખલખી ઉઠી. થોડા દિવસ માતા સાથે ગાળ્યા અને ફરી પાછા ચાલતા થયા ધર્મની રક્ષા માટે. મહારાષ્ટ્રના ઘર ઘરમાં ધાર્મિકતાને જાગૃત કરવા માટે સતત 6 વર્ષ સુધી એ મહારાષ્ટ્રમાં રહ્યા. એમણે 11 જગ્યાઓએ બજરંગબલી, હનુમાનજીની પ્રતિમાઓ સ્થાપન કરી. પોતે સ્વયં રામ ભક્ત હતા અને સતત રામના નામનું સ્મરણ કરતા હતા. એટલે હવેથી લોકોએ આ નારાયણનું નામ જ રામદાસ એવું પાડી દીધું. અને આ સમયગાળામાં રામદાસ સ્વામીએ પોતાનો ગ્રંથ, જે ગ્રંથને મહારાષ્ટ્રની અંદરમાં કદાચ એમ કહી શકાય કે એક યુનિક પ્રકારનો ગ્રંથ, જે ગ્રંથને વાંચતા શાસકને ખ્યાલ આવે કે એને એના રાજ્યની અંદરમાં શું કરવાનું છે, જે ગ્રંથને વાંચતા ઘરે ઘરના વ્યક્તિઓને ખ્યાલ આવે કે આપણો ધર્મ ખરેખર કેવી રીતે આપણે પાળવાનો છે, આપણા ધર્મની રક્ષા કઈ રીતે કરવાની છે. એ ગ્રંથનું નામ દાસબોધ. આ દાસબોધ લખવાની શરૂઆત થઈ. એ સમય હતો કે જ્યારે શિવાજી જીજામાના ખોળેથી બહાર નીકળી અને મુગલોના આક્રમણને ખાળવા માટે સતત કાર્ય કરી રહ્યા હતા. આ બાજુ દક્ષિણમાં જે ઝઘડતા હતા સુલતાનો, એની ઉપર હુમલો કરી અને ગમે તે ભોગે થોડી ઘણી જગ્યાઓ પચાવી પાડી અને રાજ્યની રચનાનો કાર્ય એ વિચાર કરતા હતા. સમર્થ સ્વામી રામદાસને આ બધા સમાચાર પહોંચતા હતા અને એમણે એક દિવસ બહુ જ મોટો અને વિસ્તૃત પત્ર શિવાજીને લખ્યો
જેમાં પ્રેરણાઓ હતી, જેની અંદરમાં વ્યૂહરચનાઓ પણ હતી, જેની અંદરમાં સત્વ ફોરવાય, પરાક્રમ ખીલે એવી વાતો પણ હતી. પત્ર વાંચ્યો અને શિવાજી આનંદ વિભોર બની ગયા. જે શિવાજીએ એના ધાવણમાં જ શૌર્ય અને સાહસ મેળવ્યા હતા, જે શિવાજીએ હાલરડાની અંદરમાં જ તલવાર કઈ રીતે ચલાવવી અને કોની પર ચલાવવી એની વાતો સાંભળી હતી, જે શિવાજીએ ઘોડિયાની અંદરમાં જ તારે મોટા થઈ અને કેવા બનવાનું છે, તારે આ હિન્દુ ધર્મનો કેવો ઉદ્ધાર કરવાનો છે, તારે આ રાષ્ટ્રને કઈ રીતે આ ગુલામીમાંથી મુક્ત કરવાનું છે, એવી જ વાતો સાંભળી છે. એવા જીજાબાઈના ધાવણથી સત્વપૂત બનેલા એવા શિવાજી આ પત્ર વાંચી અને સીધા જાય છે જીજાબાઈ પાસે. એમને પત્ર આપે છે. જીજાબાઈ પત્ર વાંચીને કહે છે કે બસ હવે આ મહારાષ્ટ્રની ધરતીને જે જોઈતું હતું એ વ્યક્તિ હવે એને મળી ગયું છે. અને શિવાજીને આજ્ઞા કરે છે કે તમે જાઓ એમની પાસે. શિવાજી આવ્યા સમર્થ સ્વામી રામદાસને મળવા અને દંડવત પ્રણામ કરી એમના ચરણે એમની સાથે બેઠા. હિન્દુ ધર્મના તારણહાર બનવા માટેના શિવાજીએ એમની પાસે આશીર્વાદ માંગ્યા. અને ત્યારે સ્વામી રામદાસ એને કહે છે કે મહારાજ, તમારી ઈચ્છાઓને હું જાણું છું, તમારા કાર્યને હું પણ જાણું છું. ભગવાન રામ એ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે. પણ એક ધ્યાન રાખજો, ધર્મ ભયમાં છે, સત્ય પણ ભયમાં છે, ન્યાય પણ ભયમાં છે, અને આ મોગલો એ નર પિશાચો છે. થોડાક સમયની અંદરમાં તો આ ઔરંગઝેબ સારાય ભારતમાંથી વૈદિક ધર્મનો નાશ કરીને ઇસ્લામ ફેલાવવા માટે ઈચ્છે છે. તમને અનન્ય શક્તિ પ્રાપ્ત થાવ, કારણ કે જે ધર્મને જાળવે છે એને ધર્મ જાળવે છે. તમે એમનો સંહાર કરો, કાપી નાખો, અને હિન્દુ ધર્મના રક્ષણ કરવા માટે જ જે તમારો ધર્મ થયો છે, જન્મ થયો છે, એ જન્મને સફળ કરો. તમારું નામ શિવાજી છે. શિવાજી એટલે શિવ. જેમ શિવે ત્રીજું નેત્ર ખોલી અને રુદ્ર રૂપ ધારણ કર્યું હતું, આજથી તમે આવા રૌદ્ર રૂપને ધારણ કરો. આવા આશીર્વાદ આપી અને હિન્દુ પદ પાદશાહીની સ્થાપના કરો એવો આદેશ કરે છે. આગળ શું થાય છે તે જોવા ફરી આવતીકાલે મળીએ. જીના જ્ઞાન કંઈ પણ બોલાય.